વલસાડમાં એક અજાયબી જેવો પુલની ઘટના મીડિયાના મારફતે જાણવા મળી ત્યારે નવાઈની વાત એ છે કે ભાજપના નેતાની વાડીમાં જવા માટે 3,80,00,000નો પુલ બનાવવા જઈ રહ્યા છે ત્યારે વલસાડ શહેરમાં મોગરાવાડીનો રેલવે ગરનાળાનો બ્રિજ હોય કે છીપવાડમાં જવાનો બ્રિજ હોય કે કૈલાસનગર રોડ વાળો જર્જરિત બ્રિજ ભાજપના નેતાઓને દેખાતો નથી, પરંતુ ભાજપના નેતાની વાડીમાં જવા માટે કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે। આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો છે, જે બહુ મોટો નથી અને ત્યાં કાયમી અવર જવર હજારો લોકોની નથી, પરંતુ રેલવે મોગરાવાડી વાળો બ્રિજની વાત, અંડરપાસ બ્રિજની વાત કરીએ ત્યાં હજારો લોકો અવર જવર થાય છે। ત્યારે આ અજાયબી પુલ અમે થોડા સમયમાં જોવા પણ આવવાના છે અને ત્યાંના ભાજપના નેતાઓ પાસે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે આટલા કરોડની ગ્રાન્ટ લોકોના પૈસા કેમ વેડફાય છે, એ પણ માત્ર એક વાડીમાં જવા માટે। આ અજાયબી પુલની ઘટના ભાજપનો ભ્રષ્ટાચાર પણ ભાખી જાય છે અને હજારો લોકોની જરૂરિયાત પર રસ્તો કે બ્રિજ બનાવવા નથી આવતો, ત્યારે ભાજપના નેતાની વાડીમાં જવા માટે પણ વાંકી નદી પર પુલ બનાવે એ ખૂબ શરમજનક ઘટના છે। મારા ખ્યાલથી આ પુલને તાત્કાલિક રદ કરી દેવો જોઈએ અને એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો તો એ પણ બહાર પાડવો જોઈએ।